હલો મિત્રો, કેમ છો? મજામાં? જો તમારે યુટ્યુબ પર શું કરે બતાવું તમને. જો અહીંયા બાવળાના લાકડા કાઢે છે, બધા બાવળાના સોડા કાઢે છે. ઇધર દેખ તો બોલે વાળે રે. હા, સોડા કાઢે છે બધા બાવળાના. આ સરકારી બાવળિયાના બધા સોડા કાઢે છે. જો આ કેવી રીતના કાઢે છે. આખો પોપડો નીકળામ કાઢ. જોર લગા કે આવીશું. અને હમે અંદરા કૂદતા આવેલા છે ડુંગરામાં. તમને આખા ડુંગરાનો વિડીયો દેવો બ્લોગમાં બતાવી દઈશ. આખો પોપડો નીકળામ કાઢ. જોર લગા કે આવીશું. અને હમે અંદરા કૂદતા આવેલા છે ડુંગરામાં. તમને આખા ડુંગરાનો વિડીયો દેવો બ્લોગમાં બતાવી દઈશ. તારે કઈ કેવું છે બોલ અહીંયા. હાલો મિત્રો, તમને આજે આખા ડુંગરાનો બ્લોગ બતાવ્યું. આજે ઉપર ચડીને તમને આજે આખા ડુંગરાનો બ્લોગ બતાવું કે કેવો ઉપરથી નજારો દેખાય છે. તો બને રહો વિડીયો કે સાથ. હાલો મિત્રો, હું અડધો ડુંગર તો ચડી આવ્યો છું. હવે તમને ઉપર ચડીને આખો નજારો બતાવું કે ઉપરથી નીચે કેવું દેખાય છે એમ. હજી થોડો ખાલી અડધો જ ચડ્યો છું, ઉપર હજુ ઘણું બાકી છે. તમને ઉપર ચડીને બતાવું ઉપરનો નજારો કેવો દેખાય છે. જો મિત્રો, અમે તૈયાર રહીને મેં વિડીયો બનાવીને તમને કીધેલું હજુ ઉપર બાકી છે. તો ફાઇનલ મિત્રો આપણે ઉપર ચડી ગયા છે. અને જો ઉપરનો નજારો પેલું સામે દેખાય એક ગામ છે, અને એ વધારે ગામ નહીં મળે. અહીંયા ખાલી 4-5 જ ઘર હશે. અને જે સામે પાછળ દેખાય ને એ નદી છે, ગુમા નદી છે. અહીંયાથી નજીક જ પડે. અને સામેના ડુંગર દેખાય તો અહીંયા 5 પતરા ને એવું છે બધું. અને એ દેખો તમે વાંદરાથી જોઈ શકો છો. આ બાવળા હંમેશા બાવળા દેખાય ને એને મેં વાંદરા ફરે છે. એનો નજારો તો મને બતાવું કેવો છે. જો મિત્ર, પથ્થર પર પથ્થર છે. જો એનો નજારો. જોવા બદલ ખેતીવાડી અને એવું બધું બહુ છે.
તમે કહેતા હશે આ ડુંગર ક્યાં હશે, તો આ વેજલપુરમાં ગુસ્સેર ગામ છે એની અંદર આવેલો છે. અને અહીંયા મંદિર પણ છે કે આ ડુંગરાની બાજુમાં એક મંદિર છે, ભૈરવની ડુંગરી, ભૈરવનું મંદિર કરીને છે. તો અહીંયા આ ડુંગર આવેલો છે. જુઓ પાણી પર ચડીને બી તમને બતાવું કેવો નજારો દેખાય છે. જુઓ ત્યારે અમે પહેલાં ત્યાં રહીને વિડીયો બનાવતા, લાકડા કાઢતા હતા ને હમણાં ત્યારે તેનો વિડીયો છે. અને જુઓ અત્યારે કેટલો અદ્દર છે આ પથ્થર જુઓ. અને સામેની તરફ દેખાય ને ત્યાં વેજલપુર છે. અને જુઓ અહીંથી કેવો નજારો લાગે છે તમને. શાંત છે, લોકેશનથી જોરદાર છે. અહીંથી તમે ગમે તે તમને પાછળનું બીજું બતાવું છું. અને તમારે ફરવા આવવું હોય તો અસલ મસ્તનું શૂટિંગ થાય એવું છે. તમારે વિડીયો ફોટો ગમે તેવું કરવું હોય તો આવીને તમે પાડી શકો છો. અને તમને એનું લોકેશન બતાવું છે. એ વેજલપુર આવવાનું, વેજલપુર આવીને પછી અહીં ગુસ્સેર ગમે આવવાનું. તમે કોઈને બી પૂછેલો ભૈરવની મુવાડી જવાનું છે એમ કહો ને, ભૈરવ દાદાના મંદિર એમ ખાલી કહેવાનું, તો તમને સીધો રસ્તો અહીંનો બતાવી દેશે. તમે વિડીયો બનાવી શકો છો, ફોટા પાડી શકો. એકદમ ક્લિયર લોકેશન છે. તમે ફોટા પાડો તો અહીંથી જોરદાર આવશે. અહીંયા આ એક ફરવાવાળું સ્થાન જ છે, મસ્ત સ્થાન છે. તમે આવીને ફરી એક ફોટો ફરવા આવજો. જુઓ તમે આવીને ફોટા પાડશો ને મિત્રો, એકદમ ઝક્કાસ આવશે. જુઓ આ સામે દેખાય એ મુવાડી ગામ છે. અને અહીંયા છે સામે છે ભૈરવ દાદાનું મંદિર છે. અને આમે છે આ ગુસ્સેર ગામ. જે તમે ત્યાંથી વેજલપુરથી અહીંયા આવશો તો અહીંયા આવશો, અહીંયા આવીને તમારે કોઈ બીને પૂછી લેવાનું કે અમારે ભૈરવ દાદાના મંદિરે જવું છે, તો તમને ગમે તે પણ બતાવી દેશે કે એ મંદિર અહીંયા છે. અને ત્યાં આવીને તમને પેલો બીજો પથ્થર છે ભૈરવ દાદાના મંદિરની સામે, તો ત્યાંથી તમને એ પથ્થર પર સડશો એટલે આ પથ્થર સોકો દેખાઈ જશે તમને. આમ તો તમે એરીને આવો એટલે બાજુમાં જ દેખાય છે આ રસ્તો છે. અહીં આવો ને તમે, આમ પાકો રસ્તો નથી બાકી, પણ આમ ખાલી એક વાટ છે. બાઇક ના આવે. આ રસ્તે રહીને આવો તો તમને બાઇક સીધી અહીં આવશે. આ બાજુમાંથી આવે છે પણ બધું ખેતરોને રહીને અવાય. પણ તમે મોટી ગાડી લઈને આવો તો નહીં આવી શકો, ખાલી બાઇક જ લઈને આવી શકો. અને આ બાજુ લઈને આવો તમે બાઇક લઈને નહીં આવી શકો. આ બાજુ લઈને આવશો ને તમે બાઇક લઈને આવશો તો એ રીને આવો ને તો અહીં અમે આપણે વાટ છે, રોડ છે, તો એ રીને તમે આવી શકો છો. જુઓ કોઈક દિવસ આવજો અહીંયા ફરવા સારું, જોરદાર લોકેશન છે. બાકી એ રીને તમે ફોટા પાડી શકો છો, વિડીયો ઉતારી શકો છો. એકદમ જોરદાર લોકેશન છે. જુઓ મિત્રો, ફરવા આવો ને આ જગ્યાની ખબર ના પડે તો આ વિડીયોમાં કમેન્ટ મારીને કહેજો કે આ જગ્યા ક્યાં છે, તો તમને બતાવી દઈશ કમેન્ટમાં કે આ જગ્યા કઈ છે. આવતા ભૂલે પડે તો, બાકી તો આ જગ્યા આરામથી મળી જાય એવું છે. તમને એકદમ ચોખ્ખી જ બતાવી દીધું છે કે આવી રીતે તમે આવશો તો આરામથી તમે આવી જ જાઓ. તબ કે લે જય હિન્દ, જય ભારત.